ઔદ્યોગિક નગરી સુરતમાં કાયદો વ્યવસ્થાનું શાસન જાણે કે વિધ્વસ્ત થઈ ગયું હોય તેમ ધોળા દિવસે સચિન વિસ્તારમાં એક યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો હતો। આ ઘટનામાં માત્ર હત્યા જ નહીં પરંતુ ઘટના બાદ જે રીતે માનવતા મરી પરવારી તેનો વિડીયો જોઈને લોકોના હૃદય કંપાઈ ઉઠ્યા છે। એક યુવક લોહી લુહાણ હાલતમાં જીવ બચાવવા માટે કગરતો રહ્યો, પરંતુ આસપાસના લોકો વિડીયો શૂટ કરવામાં વ્યસ્ત રહ્યા અને કોઈએ તેને હોસ્પિટલ પહોંચાડવાની તસ્દી ન લીધી। આ હત્યા મોબાઈલ ચોરીની અદાવતમાં કરાઈ હતી। આ સમગ્ર મામલે સચિન પોલીસે જુવેનાઇલ સહિત 3 લોકોની ધરપકડ કરી છે। સચિન પોલીસના જણાવ્યા અનુસાર હત્યા પાછળનું કારણ એક મોબાઈલ ફોનની ચોરીની અદાવત હતી। થોડા દિવસ અગાઉ ઇમરાન અને અયાનના મિત્ર એવા વિપિન ઉર્ફે કાળુ મદનસિંહનો મોબાઈલ ચોરાઈ ગયો હતો। આ બાબતે વિપિન અને તેના મિત્ર અમરસિંહનો ઇમરાન અને અયાન સાથે ઝઘડો થયો હતો, જેમાં વિપિને ઇમરાનને માર માર્યો હતો। આ ઝઘડાની અદાવત રાખીને આરોપીઓએ વિપિનને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું ઘડ્યું હતું। 10 ઓગસ્ટના રોજ બપોરના આશરે 3:30 વાગ્યાના સુમારે સચિન સુડા સેક્ટરની શિવ દર્શન કોમ્પ્લેક્સની બાજુમાં આવેલ સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સેવા સમાજની વાડી નજીક આ ઘટના બની હતી। પહેલા થયેલા ઝઘડાની અદાવત રાખીને ઇમરાન, રાઝિક, અયાન અને અન્ય 3 જેટલા આરોપીઓ કુલ 6 લોકો 4 બાઇક પર આવ્યા હતા અને તેમણે વિપિન અને તેના મિત્ર અમનસિંહ પર હથિયારો વડે હુમલો કર્યો હતો। અમનસિંહને લાકડીના ફટકા વડે માર માર્યા હતા, જ્યારે વિપિન પર ઇમરાન અને રાઝિક સહિતના આરોપીઓએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો। આરોપીએ વિપિનના જમણા પગના જાંઘ અને પાછળના ભાગે ગંભીર અને જીવલેણ ઇજાઓ પહોંચાડી હતી। હુમલા બાદ આરોપીઓ ભાગી છૂટ્યા હતા। વિપિન લોહીલુહાણ હાલતમાં મદદ માટે કરતો રહ્યો, પરંતુ આસપાસના લોકોએ વિડીયો બનાવવામાં વધુ રસ દાખવ્યો હતો। આ ઘટનાના કેટલાક ચોંકાવનારા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં વિપિન પીડાથી કણસતો અને મદદ માટે આજીજી કરતો જોવા મળે છે। તેના આસપાસ ઉભેલા લોકોમાંથી કોઈએ તેને હોસ્પિટલ પહોંચાડવાની કે પ્રાથમિક સારવાર આપવાની પણ જરૂર નહોતી સમજી। આ કિસ્સામાં સૌથી કરુણ બાબત એ છે કે જો વિપિનને સમયસર સારવાર મળી હોત તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત, પરંતુ લોકોની નિષ્ક્રિયતા અને કાયરતાએ તેને મોતને ભેટવા મજબૂર કરી દીધો। આ ઘટના સમાજની બદલાતી માનસિકતા પર ગંભીર સવાલો ઊભા કરે છે। જ્યારે લોકો એક જીવ બચાવવાને બદલે મોબાઈલમાં કેમેરો ઓન કરવામાં પ્રાધાન્ય આપે છે। એસીપી નીરવ ગોહિલે જણાવ્યું કે સચિન પોલીસ દ્વારા આ મામલે સક્રિયતા દાખવીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને 3 આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં એક સગીર કે જે જુવેનાઇલનો પણ સમાવેશ થાય છે અને આરોપીઓને પકડવા માટે પણ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। પોલીસના જણાવ્યા અનુસાર કુલ 6 આરોપીઓ આ ઘટનામાં સામેલ હતા, જેમાંથી 2 સગીર છે। હાલમાં ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સચિન પોલીસ સ્ટેશનમાં તારીખ 10/8/2025ના રોજ એક ડિટેક મર્ડરનો કેસ દાખલ થયેલો છે। આ ગુનાની ટૂંક વિગત એવી છે કે આ ગુનામાં જેનું મર્ડર થયેલું છે, એટલે કે ભોગ બનનાર નામે વિપિન ઉર્ફે કાળુ મદનસિંહ, એની પત્ની સાથે સચિન વિસ્તારમાં રહેતો હતો। ગઈકાલ તારીખ 10/8/2025ના રોજ આ ભોગ બનનાર અને એના મિત્ર અમનસિંહ એ સચિન 4 રસ્તા આગળ ઊભેલા હતા। તો આ બંને જણ ત્યાં ઊભેલા હતા તો આરોપીઓ ટોટલ 6 આરોપીઓ ફરિયાદ મુજબ છે। આ 6 આરોપીઓએ એક સંપ થઈ અને આરોપીઓ એક એક્ટિવા અને રિક્ષામાં આવેલા હતા અને આ જે ભોગ બનનાર અને એના મિત્ર એમને ત્યાં મૂઢમાર માર્યો અને જેથી આ ભોગ બનનાર અને એનો મિત્ર અમનસિંહ નવસારી તરફના રોડ ઉપર ત્યાં ભાગ્યા। એમનો પીછો કરી અને ફરીથી આ જે ભોગ બનનાર જેનું મર્ડર થયેલું છે ત્યાં આગળ સૌરાષ્ટ્ર લેવા પાટીદાર સમાજની વાડી આવે છે, ત્યાંથી દિવાલ કૂદી અને એ વાડીમાં ગયો તો ત્યાં આ 6 આરોપીઓ પૈકી 4 આરોપીઓએ આ જે ભોગ બનનારને 2 ચપ્પુ અને મૂઢ માર મારી અને એનું ગંભીર ઇજાઓ કરી અને મોત નિપજાવેલું છે। ગુનાની જે ફરિયાદ જોતા આ ફરિયાદમાં ટોટલ 3 આરોપીના ટૂંકા નામ અને 3 આરોપીના નામ જણાવેલ નથી, એટલે ટોટલ ફરિયાદ જ્યારે દાખલ થઈ એ વખતે 6 આરોપી દર્શાવેલ હતા। આ જે 3 ટૂંકા નામ જે હતા એ 3 ટૂંકા નામ બાબતે પોલીસે તપાસ હાથ ધરી તો એમાંથી 3ના નામ ક્લિયર થઈ ગયા અને એના સિવાયના જે 3 જે નામ નહોતા ક્લિયર એમાંથી પણ બધાના નામ ક્લિયર થઈ ગયા છે અને આ ટોટલ 6 આરોપીઓ પૈકી 2 આરોપી બે આરોપી મેજર છે એ અને એક આરોપી કાયદાના સંઘર્ષમાં
એક આરોપી કે જેનું નામ એફઆઈઆરમાં નહોતું એનું નામ પણ ક્લિયર થઈ ગયું છે. પોલીસ તપાસ દરમિયાન 2 આરોપી અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એમના નામ ક્લિયર થઈ જતાં આ ત્રણેય વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. જે હાલમાં જે 2 આરોપીઓની જે ધરપકડ કરેલી છે પોલીસે, એમાં એક આમિર આલમ સૈયદ અને બીજા અજમત ઉલ્લા ઉર્ફે અયામ એહસાન શેખ, આ બંને આરોપીઓની ધરપકડ કરેલી છે. એના સિવાય એક અન્ય કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરનું પણ આમાં નામ ક્લિયર થયેલું છે. એને પણ પોલીસે તાબા હેઠળ લઈ અને એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી હાથ ધરેલી છે. આના સિવાય એક આરોપી એનું નામ જેનું નામ એફઆઈઆરમાં હતું એનું પણ નામ પૂરું નામ ક્લિયર થયેલું છે, રાઝિક રશીદ કુરેશી, કે જે એ કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર એનો ભાઈ થાય છે. હાલમાં આ 3 બાકી રહેલા આરોપી બાકી રહેલા આરોપીઓની ધરપકડ કરવા માટે કાર્યવાહી ચાલુ છે. આ ગુનાની જે ટૂંક વિગત એવી છે કે જે ભોગ બનનારની આરોપીઓ પૈકી 2 આરોપી સાથે અગાઉ ઝઘડો થયેલો હતો. એક મોબાઈલ ચોરી કરી અને એક ઈસમ એ મળી આવેલો હતો આરોપીઓ સાથે. આરોપીઓ એને લઈ ગયા હતા. તો એ બાબતની એક જૂની અદાવત હતી. એ અદાવતને ધ્યાનમાં રાખીને જ આ આરોપીઓએ આ ભોગ બનનારની ઉપર હુમલો કરી અને તેનું મર્ડર કરેલું છે. હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. આપઘાતના વધી રહેલા બનાવો રોકવા અને લોકો પોલીસની હેલ્પલાઇન નંબરનો ઉપયોગ કરી આપઘાત કરવા અટકે તે માટે બનાવાયેલી ફિલ્મ કોલ 104 રિલીઝ થઈ હતી. તો આ અંગે પ્રોડ્યુસરે મીડિયા સાથે વાત કરી હતી. સુરત સહિત રાજ્યમાં અને દેશભરમાં રોજે રોજ આપઘાતના કિસ્સાઓ સામે આવે છે. રોજ સવારે મીડિયામાં 4 થી 5 જેટલા આપઘાતના બનાવો બનતા જોઈ રાજુ પટેલ નામના ફિલ્મ પ્રોડ્યુસર દ્વારા લોકોને જાગૃત કરવા અને આપઘાતના બનાવો અટકાવવા ફિલ્મ કોલ 104 બનાવી નાખી છે. કાંજીયાર બાલાળા, પ્રમુખ શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત. સર, આજે મૂવી જે આવી રહ્યું છે, કયું મૂવી છે અને મૂવીમાં ખાસ વિશેષતા શું? મોટે ભાગે કોઈ પણ ફિલ્મ હોય એનો મુખ્ય હેતુ મનોરંજન હોય છે. આ ફિલ્મમાં મનોરંજન તો છે જ, પણ સમાજની એક સળગતી સમસ્યાનો ઉકેલ અને જાગૃતિનું કામ પણ છે. કોલ 104ને કોલ કરો એવો સંદેશ આપતી આ ફિલ્મમાં વર્તમાન સમયમાં જે આત્મહત્યાઓના બનાવો બની રહ્યા છે, લોકો ડિપ્રેશનમાં છે, લોકો સ્ટ્રેસમાં છે, અને જે પ્રકારે આત્મહત્યાઓના બનાવો વધી રહ્યા છે એના માટે જનજાગૃતિની જરૂર હતી. અને એ જનજાગૃતિના અર્થે એક સરસ મજાની થીમ સાથે ભાવેશભાઈએ સ્ટોરી રાઇટ કરી છે, એનું ડિરેક્શન કર્યું છે. અમારે અહીંયા જયભાઈ ઊભા છે એ એના નિર્માતા છે. એક સામાજિક ઉદ્દેશ સાથે આવા હેતુપૂર્ણ ફિલ્મ બની હોય એવી કોલ 104 મને એવું લાગે છે કે અત્યાર સુધીની ગુજરાતી ફિલ્મમાં એક અનોખી આ ફિલ્મ છે. લોકોએ આ ફિલ્મ જોવા જેવી છે, પરિવારને બાળકોને દેખાડવા જેવી છે, જેથી કરીને ડિપ્રેશનનો શિકાર ન બને અને લોકોને આત્મહત્યા કરતા અટકાવી શકે એવો ઉમદા ભાવ આ ફિલ્મમાં રહેલો છે. લોકોને કોઈ પણ સમસ્યા થાય ત્યારે 100 નંબર અને 108 હેલ્પલાઇન નંબર ડાયલ કરી દે છે, પરંતુ સરકાર દ્વારા આપઘાત રોકવા માટે શરૂ કરાયેલી 104 હેલ્પલાઇન હજુ પણ લોકો સુધી પહોંચી નથી. આજે કોલ 104 મૂવીનો પ્રીમિયર શો છે અને એ પ્રકારનો એક ગુજરાતી મૂવી છે કે આત્મહત્યા જે આજે સમાજનો એક સળગતો વિષય છે. ચાહે યુવાન હોય, વડીલ હોય, મહિલા હોય, પુરુષ હોય, દરેક ક્ષેત્રમાં જ આપણે જોઈએ છીએ કે સમયાંતરે દરરોજ આપણને મીડિયાના માધ્યમથી સમાચારો મળે છે કે કોઈકને કોઈક વ્યક્તિ આર્થિક કંકાસના લીધે, ઘર ઝઘડાઓના લીધે, પ્રેમ પ્રકરણમાં વ્યસનો છૂટતા ન હોય અથવા દવાખાના 5 મુખ્ય પ્રકરણના કારણે સુસાઇડ કરતા હોય છે.
અને છેલ્લા સુરત શહેરના જે સર્વેના આંકડા છે એ પ્રમાણે સૌથી વધુ ઘરકંકાસ અને આર્થિકતાના ધોરણોમાં 60%થી વધારે લોકોએ સુસાઇડના પ્રયાસ કર્યા છે, સુસાઇડ કર્યું છે. ત્યારે મૂવીના માધ્યમથી લોકો સરકારનો જે ટોલ ફ્રી નંબર 104 છે એનો સંપર્ક કરે, ડિપ્રેશનમાંથી બહાર આવે. આત્મહત્યા સમસ્યાનું સમાધાન નથી એવા સરસ મજાની વાતો આ ફિલ્મોમાં આવરી લીધી છે કે કોઈ અંતિમ ઉપાય આત્મહત્યા નથી. દુનિયા છે, સમાજ છે, ઘણા બધા લોકો છે, તમે સહકાર લઈ શકો છો. કોલ 104 સિમ્પલ મેસેજ આપે છે, 104 પર કોલ કરો, તમારી સમસ્યા જણાવો અને આત્મહત્યાથી દૂર રહો. ત્યારે વધતા આપઘાતના બનાવોને અટકાવવા માટે નાના બાળકોથી લઈ વડીલો સુધી અને શાળા કોલેજોમાં પહોંચાડવા માટે ફિલ્મ કોલ 104 બનાવાઈ છે. જે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ફિલ્મના પ્રોડ્યુસર રાજુ પટેલે મીડિયા સાથે વાત કરી હતી. સાંભળો શું કહ્યું છે ફિલ્મ પ્રોડ્યુસર રાજુ પટેલે. મારું નામ રાજુ પટેલ, આ ફિલ્મનો પ્રોડ્યુસર. આ ફિલ્મ એક અમારો એવો પ્રયાસ છે કે આત્મહત્યા થતી અટકાવવાનો. જેમ લોકોને 100 નંબર 108 નંબર બધાને આ નંબર હેલ્પલાઇનના ખબર છે, પણ હજુ સુધી 104 હજુ સુધી લોકો સુધી વાત પહોંચી નથી. સરકારશ્રીનું એક સરસ હેલ્પલાઇન સેન્ટર ચાલી રહ્યું છે અને આ હેલ્પલાઇન સેન્ટરનો મુખ્ય ઉદ્દેશ છે લોકોના જીવ બચાવવા, લોકોને આત્મહત્યા કરતાં અટકાવવા. તો આ જ સબ્જેક્ટ પર અમે એક સરસ મજાની ફિલ્મ બનાવી છે. આ ફિલ્મના માધ્યમથી અમે લોકોના ઘર સુધી પહોંચવાના છીએ અને લોકોના આ હેલ્પલાઇન નંબર લોકો જાણ થશે. અમે શૈક્ષણિક ક્ષેત્રે નાના બાળકોથી લઈ અને વડીલો સુધી સરકારશ્રી અમારી સાથે રહી અને આ પ્રોજેક્ટને દરેક શાળાઓ કોલેજો સુધી પહોંચાડીશું અને પહોંચાડવાનો પ્રયત્ન કરી રહ્યા છું. આ વિચાર હંમેશા તમે આજના ન્યૂઝપેપર, ઇલેક્ટ્રોનિક માધ્યમ, પ્રિન્ટ મીડિયા, તમે ડેલી તમે 4 થી 5 કેસ તમને જોવા મળતા જ હશે. અને આ સાથે અમે જ્યારે 104ના કોન્ટેક્ટમાં અમે ત્યાં મેં વિઝિટ કરેલી, તો એ વિઝિટ કરી તો એટલું મોટું સરકારનું મોટું હેલ્પલાઇન સેન્ટર છે. એ હેલ્પલાઇન સેન્ટર જોઈને અમે એવું વિચાર આવ્યો કે ભાઈ આ અમારે આ લોકો સુધી વાત પહોંચી જ નથી. બિલકુલ અમારે ક્યાંય દૂર સુધી ક્યાંય બનાવ નથી બન્યો, પણ એક લોકો સુધી આ વાત પહોંચાડવી છે એના માટેની વાત છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સમગ્ર વિશ્વમાં 9 ઓગસ્ટે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસને લઈને સુરતમાં આદિવાસીઓની સંસ્કૃતિ ઉજાગર કરતી ભવ્ય રેલી યોજાઈ હતી. સેના ગુજરાત દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજની યુવા પેઢી આદિવાસી સમાજની જૂની સંસ્કૃતિ અને પરંપરાગતથી અવગત થાય તે માટે આ રેલીનું આયોજન કરાયું હતું. આદિવાસીઓના હથિયાર તેમજ પરંપરાગત પહેરવેશ આ રેલીમાં જોવા મળ્યા હતા. સુરતના લોકો પણ આદિવાસી પરંપરા વિશે જાણે તે હેતુથી સુરતના અમરોલી વિસ્તારમાં આ રેલી યોજવામાં આવી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીમાં આદિવાસી નૃત્ય લોકોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું. આ જે રેલી છે, જે આજે સુરત શહેરના અમરોલી વિસ્તારમાં જે આજે ઉજવવામાં આવી છે, એ હેતુ એટલું જ છે કે ભાઈ જે અમારો તહેવાર છે, જેવી રીતના દિવાળી, પટેટી, નાતાલ, જે રીતના જે તહેવારો આવે છે તે રીતના આ અમારો વિશ્વ આદિવાસી દિવસ છે. આ વિશ્વ આદિવાસી દિવસ આખા ગુજરાતની અંદર, આખા ભારતની અંદર અને આખા વિશ્વની અંદર ઉજવાય છે. બીજી એક વાત કે સુરત સિટીની અંદર અમે લોકો જે અમારા અત્યારની જે આવનારી પેઢી છે, એ આવનારી પેઢી અમારી સંસ્કૃતિ ભૂલી ગઈ છે કે ભાઈ આપણે રહેણી કહેણી શું છે, આપણી સંસ્કૃતિ શું, એને ઉજાગર કરવા માટે અમે દર વર્ષે સુરત શહેરની અંદર અમે વિશ્વ આદિવાસી દિવસ અમે ઉજવીએ છીએ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા યુવકે ગતરોજ 2 ઈસમો સામે ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે જણાવ્યું હતું કે રમજાન મહિનામાં તે વરિયાળી બજાર ખાતે આવેલ બડી ગાદી રિફાઇલ સાહેબની દરગાહ પર માથું ટેકવવા માટે જતો હતો. ત્યારે 2 ઈસમોએ તેને બાઇકને અટકાવી તેમની પાસેથી બળજબરીથી રૂપિયા 1 લાખ પચાવી પાડ્યા હતા. એટલું જ નહીં, પરંતુ બાદમાં તેને ધમકી આપી વધુ રૂપિયાની માંગણી કરી હતી. જોકે ત્યારબાદ ફરીથી બંને યુવકોએ શાંતિથી કાપડનો ધંધો કરવો હોય તો દર મહિને પૈસા આપી દે છે.
નહીંતર વર્ષ 2016-17માં તારી ગેમ બજાવેલ તેવી જ ગેમ ફરી બજાવી નાખીશ અને ત્યારે તો જીવતો જવા દીધો, પરંતુ હવે કોઈ ચાન્સ નહીં આપીશું તેમ કહી ધમકી આપી હતી, જેથી યુવકે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બનાવની વિગત એવી છે કે મૂળ રાજકોટના વતની અને સુરતમાં રાંદેર રોડ પર ઝૈનબ હોસ્પિટલ પાસે અલ્ટિમેટ બિલ્ડિંગમાં રહેતા મોહમ્મદ મહેબૂબ રઝાક ફકીરા કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ગત તારીખ 31/3/2025ના રોજ રાત્રે 1:15 વાગ્યાના અરસામાં મોહમ્મદ મહેબૂબ પોતાની બાઇક લઈને વરિયાવી બજાર ખાતે આવેલી બડી ગાદી રિફાઈ સાહેબની દરગાહ ઉપર માથું ટેકવવા માટે જતો હતો. આ દરમિયાન રાત્રિના 1 વાગ્યાના અરસામાં લાલગેટ વરિયાળી બજાર પાસે બડી ગાદી રિફાઈ સાહેબની દરગાહની સામે ઊભો હતો. આ સમયે ઇમ્તિયાઝ ઉર્ફે ઇમ્તિયાઝ સદામ ઇકબાલ બચાવ અને તેનો નાનો ભાઈ ફૈઝલ ઇકબાલ બચાવ બંને તેની પાસે આવ્યા હતા અને इम्तियाज़ उर्फे इम्तियाज़ सदाम तुझे सूरत के रिंग रोड इलाके में कापड़ का व्यापार करना है तो मुझे हर महीने पैसा देना पड़ेगा वरना व्यापार नहीं करने दूंगा. इम्तियाज़ सदाम हुक्का में भाई हूँ, नाम सुना है તેમ કહી ધમકી આપી હતી, જેથી મોહમ્મદ મહેબૂબ એકદમ ગભરાઈ જતા કેટલાક પૈસા આપવા પડશે તેમ કહેતા ₹2 લાખની માંગણી કરી હતી, જેથી મોહમ્મદ મહેબૂબે પોતાની પાસે રહેલ રૂપિયામાંથી 50,000 ઇમ્તિયાઝ સદામને આપી દીધા હતા અને બાકીના પૈસા 2-3 દિવસ પછી આપીશ એવું કહ્યું હતું, જેથી બંને ભાઈઓ એકદમ ઉશ્કેરાઈ જઈ મહેબૂબને ગાળો આપી હતી અને બંને ભેગા મળી ગાલ ઉપર 2-3 તમાચા મારી દીધા હતા. ઇમ્તિયાઝ સદામે તેના પેન્ટના નેફામાંથી ચપ્પુ કાઢી મહેબૂબને બતાવી ધમકી આપી હતી કે બાકી કે સબ પૈસે અભી કે અભી દે દે વરના જાન સે માર દૂંગા તેમ કહી મહેબૂબે ખિસ્સામાં રહેલા બીજા 50,000 પણ તેને આપી દીધા હતા. ત્યારબાદ બંને તારે શાંતિથી કાપડનો ધંધો કરવો હોય તો દર મહિને હપ્તા પેટે પૈસા આપી દેજે, નહીંતર સને 2016-17માં તારી ગેમ બજાવેલ તેવી જ ગેમ ફરીથી બજાવી નાખીશ અને ત્યારે તો જીવતો જવા દીધેલ, પરંતુ હવે ચાન્સ નહીં મળે તેવું કહી બંને ભાગી ગયા હતા, જેથી ભોગ બનનાર મહેબૂબે ગતરોજ બંને ભાઈઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત શહેરમાં 31 માર્ચ 2025ની મધરાત્રે બરાબર 1:15 વાગે બનેલી હિંસક ઘટના હવે માત્ર હુમલા સુધી સીમિત નથી રહી. તપાસમાં આરોપીઓ પર છેતરપિંડી, GST ચોરી અને ગેરકાયદેસર બાંધકામની પણ શંકા ઊભી થઈ છે, જેને લઈને શહેરમાં ક્રાઇમ સર્કલમાં ભારે ચકચાર છે. ઘટનાની ફરિયાદ પીડિત મોહમ્મદ સેજલબુલ રઝાક ફુફિયાએ 11 ઓગસ્ટ 2025ના રોજ સાંજે 7:45 કલાકે લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી. પીડિતના જણાવ્યા મુજબ આરોપીઓએ માત્ર ઝઘડો અને શારીરિક ઈજા પહોંચાડવાનો પ્રયાસ જ નહીં કર્યો, પરંતુ જાનથી મારી નાખવાની ખુલ્લી ધમકી આપી અને લાંબા સમયથી આર્થિક તથા ગેરકાયદેસર દબાણ ચલાવી રહ્યું હતું. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગેરકાયદેસર ચોરી અને ગેરકાયદેસર બાંધકામ આક્ષેપોની દિશામાં પણ પુરાવા એકત્ર કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ત્રણેય આરોપીઓ હાલ ફરાર છે, તેમને પકડી પાડવા માટે વિશેષ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. પોલીસ દ્વારા CCTV ફૂટેજ, બેંક ટ્રાન્ઝેક્શન અને મિલકતના દસ્તાવેજો ચકાસી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો પુરાવો મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. આ બનાવથી શહેરના વેપારી વર્ગ અને સ્થાનિકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. લોકોની માંગ છે કે માત્ર હુમલાના કેસમાં જ નહીં પણ તમામ આર્થિક ગુનાઓમાં પણ આરોપીઓને કડક સજા થાય. લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે કે જે કોઈને આરોપીઓના સ્થાન, GST ચોરી અથવા ગેરકાયદેસર બાંધકામ અંગે માહિતી હોય તેઓ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના સચિન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પિયર ચાલી ગયેલી પોતાની પત્નીને પરત લાવવા માટે એક યુવકે પોતાના સાઢુભાઈના 3 વર્ષના બાળકનું અપહરણ કર્યું હતું. જો કે સચિન પોલીસે CCTVના આધારે ગણતરીના કલાકોમાં આ અપહરણના કેસનો ભેદ ઉકેલી નાખી આરોપીની ધરપકડ કરી બાળકને હેમખેમ તેના માતા પિતાને પરત સોંપ્યું છે. ઘટનાની વિગત મુજબ 10 ઓગસ્ટના રોજ સાંજે સુડા સેક્ટર 3માં રહેતા રહીમ રઝાક મંસૂરી નામના યુવકે સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેનો 3 વર્ષનો પુત્ર સોના ગુમ થયો છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને બનાવના સ્થળની આસપાસના CCTV ફૂટેજ તપાસ્યા હતા. CCTVમાં એક વ્યક્તિ કેસરી રંગનો ગમછો પહેરીને બાળકને લઈ જતો દેખાયો હતો. પોલીસે આ ફૂટેજના આધારે તપાસ આગળ વધારી અને જાણવા મળ્યું કે અપહરણ કરનાર વ્યક્તિ ફરિયાદી રહીમ મંસૂરીનો સગો ભાઈ સાડુભાઈ રિયાઝ અબ્દુલ હક મંસૂરી છે.
પોલીસે તાત્કાલિક જુદી જુદી ટીમો બનાવી આરોપીને પકડવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજ અને અન્ય માહિતીના આધારે પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી બિલીમોરા રેલવે સ્ટેશન નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર છે. પોલીસે ત્યાંથી રિયાઝ મંસૂરીને ઝડપી પાડ્યો હતો અને તેની પાસેથી બાળકને સહી સલામત રીતે મુક્ત કરાવ્યો હતો. પોલીસે પ્રાથમિક પૂછપરછમાં આરોપી રિયાઝ મંસૂરીએ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું કે તેની પત્ની છેલ્લા 6 મહિનાથી ઝઘડો કરી પિયર જતી રહી હતી અને પરત આવતી ન હતી. પોતાની પત્નીને પાછી લાવવા તેણે તેના સાડુભાઈ રહીમ મંસૂરીને ઘણીવાર મધ્યસ્થી કરવા વિનંતી કરી હતી, પરંતુ રહીમ મંસૂરી તૈયાર ન હતા. આ વાતથી ગુસ્સે થઈને અને સાડુભાઈ પર દબાણ લાવવાના ઈરાદે તેણે નાના બાળકનું અપહરણ કર્યું હોવાનું કબૂલ્યું હતું. આ સમગ્ર મામલે સચિન પોલીસે અપહરણ થયેલા બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢીને તેના પરિવારને સોંપ્યું હતું અને આરોપી રિયાઝ મંસૂરીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 2021માં પોતાની દુકાનની બહારથી વેપારીની મોપેડ ચોરી કરવામાં આવી હતી. કતારગામ પોલીસમાં આ બાબતે અરજી કરવામાં આવી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન થઈ. 1.5 વર્ષ બાદ કોર્ટનું સમન્સ આવતા ટ્રાફિકનો મેમો આવ્યો હોવાની જાણ થઈ હતી. મોપેડ મળતું ન હતું અને મેમાં આવવાના શરૂ થઈ ગયા હતા. સમન્સ ક્લિયર કરાવ્યા બાદ પણ પોલીસે કામગીરી કરી ન હતી. ફરી 2025માં 3 મહિના પહેલા ફરી હેલ્મેટ ન પહેર્યું હોવાનો મેમો આવ્યો હતો. ફરી પોલીસ સ્ટેશન ગયા હતા પણ 3 મહિનાથી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી અને હવે ફરી કોર્ટમાં સમય આવવાની તૈયારી છે. સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વર્ષ 2021માં પોતાની દુકાનની બહારથી વેપારીની મોપેડની ચોરી કરવામાં આવી હતી. કતારગામ પોલીસમાં આ બાબતે અરજી કરવામાં આવી હતી પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ ન હતી. 1.5 વર્ષ બાદ કોર્ટનું સમન્સ આવતા ટ્રાફિકનો મેમો આવ્યો હોવાની જાણ થઈ હતી. મોપેડ મળતું ન હતું અને મેમો આવવાના પણ શરૂ થઈ ગયા હતા. સમન્સ ક્લિયર કરાવ્યા બાદ પણ પોલીસે કામગીરી કરી ન હતી. ફરી 2025માં 3 મહિના પહેલા ફરી હેલ્મેટ પહેર્યું ન હોવાનો પણ મેમો આવ્યો હતો. દરમિયાન 2022માં સોશિયો સર્કલ પાસે ફોન પર વાત કરતા મોપેડ ચલાવતા જતા હોવાનો ટ્રાફિક મેમો ફટકારવામાં આવ્યો હતો. આ મેમો ભરવામાં ન આવતા 2023માં એપ્રિલ મહિનામાં કોર્ટનું સમન્સ આવ્યું હતું. ફોન પર વાત કરતા હોવાનો ટ્રાફિકનો મેમો ભરવા માટે કોર્ટમાં હાજર થવા માટેનું સમન્સ હતું. મોપેડ ચોરાઈ ગયું હોવા છતાં પણ મેમો આવતા નરેશભાઈ ચોંકી ગયા હતા. આ બાબતે કોર્ટ સહિતના ધક્કાઓ ખાતા હતા અને આખરે કતારગામ પોલીસે જવા કહ્યું હતું. 2023માં કતારગામ પોલીસ ગયા હતા, જો કે ત્યારે પણ તેમની મોપેડ ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધણીને સમન્સે રદ કરાવી કાર્યવાહી કરવાથી હાથ ખંખેર્યા હતા. 2023થી લઈ 2025 સુધી નરેશભાઈએ ચોરી થયેલું મોપેડ મળી જશે તેવી આશા રાખી હતી. જો કે 19 એપ્રિલના રોજ હેલ્મેટ પહેર્યું ન હોવાથી તેમની જ મોપેડનો મેમો ઘરે પહોંચ્યો હતો. આ મેમો જોઈને ફરી નરેશભાઈ ચોંકી ગયા હતા. 4 વર્ષથી મોપેડ મળતું નથી અને 1 કોર્ટનું સમન્સ અને 2 મેમો ઘર પર પહોંચ્યા હતા. નરેશભાઈ ધોળાએ જણાવ્યું હતું કે મારા હાથે લખેલી અરજી મેં કતારગામ પોલીસમાં આપી હતી અને મારી મોપેડ ચોરાઈ ગઈ હોવા અંગે કતારગામ પોલીસે જણાવ્યું હતું. જો કે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને કોર્ટના સમન્સ અને 2 મેમો મને મળ્યા છે. મારી મોપેડ સિટીમાં જ ફરી રહી છે પણ પોલીસ એને પકડી શકતી નથી. લાપરવાહી તો છે જ. મને એવું કહ્યું હતું કે તમારી ગાડીનો નંબર અમે ચડાવી દીધો છે અને 24 કલાકમાં મળી જશે. 4 વર્ષ થઈ ગયા છતાં હજુ સુધી મારી ફરિયાદ લીધી નથી. મારા હાથથી લખેલી અરજી જ લીધી છે. હવે તો મારે ગાડી જ જોઈએ છે. ગમે એમ કરીને મને ગાડી અપાવો. તમારું નામ? મારું નામ નરેશ ધોળા છે. મારી ગાડી 2021માં ચોરાઈ ગયેલી છે, જેની અરજી કતારગામ પોલીસ ચોકીમાં કરેલી છે. FIR નથી ફાડેલી. મારા હાથથી સાહેબ બોલતા ગયા મેં લખેલી એ રીતની અરજી છે. પછી 22માં એનું એક સીધું સમન્સ જ આવેલું છે, જે ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું, હેલ્મેટ પહેર્યા વગરનું, અને ચાલુ ગાડીએ વાત કરતા હોય એનું મેમો. અને પછી ફાસ્ટેગ કોર્ટે ગયેલો, ત્યાં દંડ નથી ભરેલો. પછી વોરંટ આવેલું અને વોરંટ કતારગામ પોલીસ ચોકે મને મોકલ્યો એટલે ત્યાં રદ કરાવી નાખેલું. 3 મહિના પહેલાં ફરીવાર પાછો વગર હેલ્મેટનો અને વીમો એક્સપાયર થઈ ગયેલાનો ફરીવાર ઈ ચલણ આવેલું છે અને એના 90 દિવસ પૂરા થયા છે અને હવે મેસેજ આવે છે તમારે પાછો વોરંટ આવશે, મેમો આવશે એ રીતનું. 5 વર્ષ થઈ ગયા છે જે ગાડી મળી નથી અને ઉધના અને એ સાઈડ બધે ફરે છે ગાડી. શું આ તમને કેટલું ગંભીર અને કોની લાપરવાહી લાગી રહી? લાપરવાહી તો પોલીસ ખાતાની જ હોય, કારણ કે ગોતવાનું તો એનું કામ છે. બધું ફૂટેજ આવે છે,
મારી પાસે ચોરાઈ ગઈ ગાડી એનું 45 મિનિટનો ફૂટેજ છે, જેમાં કતારગામ પોલીસ ચોકીએ આપેલો છે. અને આ ફોટા સાથે બધાના આવે છે, એરિયા વાઇઝ આવે છે કેમેરામાં, તો પણ શોધી શકતા નથી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતના લિંબાયત વિસ્તારમાં એક યુવકની જાહેરમાં તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે અને 2 આરોપીની ધરપકડ કરી છે. હત્યારાઓ સુરત છોડીને ભાગી જાય તે પહેલા જ લિંબાયત પોલીસે ઝડપી પાડ્યા હતા. આ ઘટનામાં ચોંકાવનારી વાત એ સામે આવી છે કે મૃતક અને આરોપીઓ સગા સંબંધમાં હતા અને નાસ્તો કરવાના પૈસા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી હત્યામાં પરિણમી હતી. આ બનાવ લિંબાયત આસ્તિકનગર વિસ્તારમાં આવેલ નિરંકારી કિરાણા જનરલ સ્ટોર પાસે બન્યો હતો. રવિન્દ્ર પાટીલ નામનો યુવક તેના 2 સાથીઓ દેવીદાસ ઉર્ફે દાદુ, સુખદેવ પાટીલ અને સની ઉમેશ હલવાઈ સાથે ઝઘડો થયો હતો. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે નાસ્તો કરવા માટે પૈસા આપવા બાબતે આ ઝઘડો શરૂ થયો હતો. આ સામાન્ય બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે આરોપીઓએ રવિન્દ્ર પર ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. આરોપીઓએ રવિન્દ્રને પીઠના ભાગે, ડાબી બાજુ બગલના ભાગે અને ગળાના ભાગે ગંભીર અને જીવલેણ ઈજાઓ પહોંચાડી હતી, જેના કારણે રવિન્દ્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ બંને આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક આરોપીઓની શોધખોળ શરૂ કરી અને ગણતરીના કલાકોમાં તેમને ઝડપી પાડ્યા હતા. પોલીસની કડકાઈપૂર્વક પૂછપરછમાં આરોપીઓએ ગુનો કબૂલ કર્યો હતો. સુરત શહેરના લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલે એક હત્યાનો બનાવ બન્યો હતો. લગભગ 5:30 નો બનાવ છે, સાંજનો. આ ઘટનામાં પોલીસે તરત જ કાર્યવાહી કરી અને FIR નોંધી અને જે આરોપીઓ એને પકડવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. એમાં પોલીસના ધ્યાનમાં આવ્યું હતું કે 2 આરોપીઓ આમાં સંડોવાયેલા છે. જે ભોગ બનનાર છે એનું નામ અરુણ પાટીલ છે. આ આરોપી તરીકે 2 વ્યક્તિઓ છે. એકનું નામ દેવીદાસ ઉર્ફે ડેવિડ પાટીલ છે અને બીજાનું નામ સની મોદનવાલ હલવાઈ છે. આ બંને જણાએ થઈ અને ભોગ બનનારની હત્યા નિપજાવી હતી. જે 3 જણા છે એ લોકો એક જગ્યાએ બેસેલા હતા. 1 દિવસ પહેલા 3 વચ્ચે ગાળાગાળી થઈ હતી અને આરોપી અને ભોગ બનનાર આ લોકો વચ્ચે એ વખતે પણ થોડુંક વિવાદ જેવું થયું હતું. ત્યારબાદ ગઈકાલે એ લોકો પોતાને ગલીમાં બેસેલા હતા અને ત્યાં વાતચીત કરતા હતા. આ દરમિયાન પણ થોડાક એ લોકોને અપશબ્દો કદાચ બોલ્યા હશે એ પ્રકારની માહિતી મળી છે. અને ત્યારબાદ જે બંને આરોપીઓ છે એ લોકોએ એમ નક્કી કર્યું કે આપણે નાસ્તો કરવા જવું છે. તો જે ભોગ બનનાર છે એણે પણ એને કીધું કે ભાઈ હું પણ નાસ્તો કરવા આવીશ. અને આ વચ્ચે ત્યારે એ લોકોએ પૈસાનું એવી વાત કરી કે આપણે સોલ્જરી કરશું. આ બાબતે 3 વચ્ચે કંઈક વિવાદ થયો, બોલાચાલી થઈ અને એ વખતે કંઈક ઉગ્ર થઈ ગયા હોવાથી બંને જણાએ ભેગા મળી અને ભોગ બનનારની હત્યા કરી નાખી હતી. પોલીસે તરત જ આરોપીઓને હસ્તગત કરી અને આગળની કાર્યવાહી શરૂ કરી અને અરેસ્ટ કરી લીધા હતા. જે ભોગ બનનાર છે જે આરોપી છે એ બંનેના જે ગુનાહિત ઇતિહાસ છે એમાં મારામારી અને એ પ્રકારનો પ્રોહિબિશનનો ને એ પ્રકારના ગુના છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. હજી પણ અમે ઇન્વેસ્ટિગેશન ચાલુ એ બાજુ પણ રાખ્યું છે કે અન્ય કોઈ એમાં એંગલ છે કે નહીં અને જે આરોપી છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ. જે હત્યા નિપજાવવામાં આવી એમાં જે આરોપી છે એ લોકોએ ચપ્પુ વડે હત્યા નિપજાવી હતી, જેમાં બંને પાસે ચપ્પુ હતું અને એ લોકોએ ભોગ બનનાર ઉપર એટેક કર્યો અને એની હત્યા નિપજાવી હતી. બંને આરોપીઓ પકડાઈ ગયા છે. પોલીસે એને અરેસ્ટ પણ કરી લીધા છે. આમાંથી 2 વ્યક્તિઓ, એક ભોગ બનનાર ને આરોપી, એ લોકો કૌટુંબિક ભાઈઓ પણ થાય છે, મામા ફૂઈના ભાઈ છે. આ પ્રકારની માહિતી પણ પોલીસને મળી છે. અને બંને વચ્ચે ગઈકાલની જે ઝઘડો થયો એ અને 2-1 દિવસ પહેલાં પણ અપશબ્દો બોલી અને ઝઘડો થયો હોવાની માહિતી છે. એટલે આ જ કારણ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ અમને જણાઈ આવે છે. એમાં આજે 2 છોકરાઓ છે એ 22 વર્ષના અને 24 વર્ષના છે. જ્યારે ઓલો થોડો મોટો છે એ પોતાને આ 2 કરતાં થોડોક મોટો ગણે છે અને એ લોકો કંઈક અપશબ્દો બોલ્યો હશે એ બાબતે, પણ એ લોકોએ કંઈ એવી રજૂઆત પોલીસ પાસે નથી કરી. અને ત્યારબાદ ગઈકાલે પાછી એ લોકો વચ્ચે ઝઘડો થયો અને એમાં પછી આ લોકોએ આ પ્રકારની ઘટનાને અંજામ આપ્યો. જે આરોપી છે એ મજૂરી કામ કરે છે, મૃતક પણ મજૂરી કામ કરતો હતો એ પ્રકારની માહિતી છે. કોઈ રેગ્યુલર કોઈ કામકાજ કરતો એવી કોઈ માહિતી પોલીસને નથી મળી.
એવી કોઈ સ્પષ્ટ ફિગર નથી આવ્યો, પણ સામાન્ય નાસ્તો કરવાની બાબત હતી. 200-300 રૂપિયાથી વધારે કદાચ ના હોઈ શકે. કોઈ મેજર કોઈ સોલ્જરી કરવાની બાબત સામે આવી નથી. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. સુરત શહેર તેના વિકાસ અને પ્રગતિ માટે જાણીતું છે. તે છેલ્લા કેટલા સમયથી એક ગંભીર સામાજિક સમસ્યાનો સામનો કરી રહ્યું છે. નાની નાની બાબતોમાં મારામારી, હત્યા અને હત્યાના પ્રયાસ જેવી ઘટનાઓ શહેરમાં વધી રહી છે. ખાસ કરીને ઉધના, પાંડેસરા, ગોળાદરા, સચિન અને બેસ્તાન જેવા વિસ્તારોમાં આ સમસ્યાના મૂળમાં લોકોમાં જોવા મળતો આક્રોશ અને ગુસ્સો છે, જે ક્ષણિક આવેગમાં મોટા ગુનાઓને જન્મ આપે છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સુરત પોલીસે એક અનોખી અને નવીન પહેલ શરૂ કરી છે, જેના દ્વારા ગુનાખોરીને અટકાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલનો ભાગ છે એક ખાસ ડોક્યુમેન્ટરી. આ સમસ્યાના મૂળમાં લોકોમાં જોવા મળતો આક્રોશ અને ગુસ્સો છે, જે ક્ષણિક આવેગમાં મોટા ગુનાઓને અંજામ આપે છે. આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈને સુરત પોલીસે અનેક અનોખી પહેલ અને નવી પહેલ શરૂ કરી છે, જેના દ્વારા ગુનાખોરીને અટકાવવા માટે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ પહેલનો ભાગ છે ખાસ ડોક્યુમેન્ટરી. આ ડોક્યુમેન્ટરી સુરત પોલીસ એવા વિસ્તારોમાં બતાવી રહી છે જ્યાં સામાન્ય બાબતે ઝઘડા અને ત્યારબાદ અપરાધિક ઘટના બને છે. આવા પ્રયાસો આરોપીઓ રહે છે. ડોક્યુમેન્ટરીના માધ્યમથી લોકોને જાગૃત કરવાનો એક અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ડોક્યુમેન્ટરીમાં એવા કિસ્સાઓ બતાવવામાં આવ્યા છે જ્યાં લોકો ક્ષણિક ગુસ્સામાં આવીને મારામારી અને હત્યા જેવી ઘટનાઓને અંજામ આપે છે. ત્યારબાદ તેનું શું પરિણામ આવે છે, આ ડોક્યુમેન્ટરીમાં સ્પષ્ટપણે બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક નાની બાબત જેમ કે પાન બીડીના ઝઘડાથી શરૂ થયેલો વિવાદ મારામારી અને પછી ચાકુ મારવા સુધી પહોંચી જાય છે અને અંતે વ્યક્તિને જેલના સળિયા પાછળ ધકી દે છે. આ ઘટનાની સીધી અસર ફક્ત અપરાધી જ નહીં, પરંતુ તેના સમગ્ર પરિવાર પર પણ પડે છે, જેઓ સામાજિક અને આર્થિક રીતે તબાહ થઈ જાય છે. આ અનોખી મુહિમની શરૂઆત ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કરવામાં આવી છે, જે મારામારી અને હત્યા જેવા ગુનાઓ માટે કુખ્યાત છે. આ વિસ્તારોમાં પોલીસ દ્વારા પ્રોજેક્ટરનો ઉપયોગ કરીને ખુલ્લામાં આ ડોક્યુમેન્ટરી બતાવવામાં આવી રહી છે, જેથી સ્થાનિક લોકો અને તેના પરિવારો સુધી આ સંદેશો સીધો પહોંચી શકે. આ ડોક્યુમેન્ટરીનો ઉદ્દેશ લોકોને સમજાવવાનો છે કે ગુસ્સો અને આવેગ કેવી રીતે તેમના અને તેમના પરિવારના ભવિષ્યને બરબાદ કરી શકે છે. આ ડોક્યુમેન્ટરીમાં ખુદ સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત લોકોને અપીલ કરતા નજરે આવે છે. તેઓ હિન્દી ભાષામાં લોકોને સંયમ જાળવવાની અને પોતાના ગુસ્સા પર કાબૂ મેળવવાની સલાહ આપે છે. તેઓ ઉદાહરણ આપીને સમજાવે છે કે કેવી રીતે નાની નાની બાબતોમાં ઝઘડાઓ થાય છે અને તે મોટા ગુનામાં પરિવર્તિત થાય છે. તેમનો સંદેશ સ્પષ્ટ છે કે શાંતિ અને સંયમ જાળવી રાખવું એ જ આ સમસ્યાનો એકમાત્ર ઉપાય છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત. તારીખ 16 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે નમો દહીં હાંડીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉત્સવમાં કુલ 15 ગોવિંદા મંડળ સલામી આપવા આવશે. માટલી 8 થરની ઊંચાઈ પર સ્ક્રીન પર બાંધવામાં આવશે. સલામી આપનાર દરેક મંડળને ₹5100નો પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે. જે મંડળ સૌથી હાઈએસ્ટ થર મારશે એ માટલી ફોડવા માટે હકદાર બનશે. માટલી ફોડનાર મંડળને ₹1,11,111 પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે. આ કાર્યક્રમનું આયોજન 167 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશ મોદીની પ્રેરણાથી દિવ્યપથ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. ઉત્સવના સપોર્ટર તરીકે વિદ્યાદીપ યુનિવર્સિટી, વિદ્યાકુંજ સ્કૂલ, આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ, મણીલાલ યુનિફોર્મ સ્ટોર્સ, આયુષી ગાર્મેન્ટ, આરોહી ટ્યુશન ક્લાસીસ, જય ભોલે પાન સેન્ટર, પટેલ ડ્રેસ, હરિઓમ ખમણ હાઉસ, દિવ્યમ એન્ડ વિજય ગાર્મેન્ટ, DJ નૈનેસ, SSF મીડિયા પાર્ટનર તરીકે ચેનલ તથા સમગ્ર આયોજનને સફળ બનાવવા દિવ્યપથ ફાઉન્ડેશનના પ્રમુખ મહેશભાઈ પટેલ, હિનલ વાલવાલા, ભાર્ગવ ઋષિ અને હિરલ ચૌહાણ અને અન્ય સભ્યશ્રીઓએ ખૂબ જ જહેમત ઉઠાવી છે. આ કાર્યક્રમ વિદ્યાકુંજ 4 રસ્તા ખાતે કરવામાં આવ્યો છે. આ વિસ્તારમાં પહેલીવાર આવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કર્યું છે, ત્યારે લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે. આ કાર્યક્રમને નિહાળવા હજારો લોકો આવશે. અડાજણ, પાલનપુર, જહાંગીરાબાદ અને રાંદેર વિસ્તારના ધર્મપ્રેમી ભક્તોને અમે હાર્દિક આમંત્રણ. અડાજણ, પાલનપુર, જહાંગીરાબાદ અને રાંદેર વિસ્તારના ધર્મપ્રેમી ભક્તોને હાર્દિક કાર્યક્રમ પણ આપવામાં આવ્યો હતો. સર, આપનો પરિચય અને શું આયોજન કરાયું?
મહેશભાઈ પટેલ, પ્રમુખ દિવ્યપથ ફાઉન્ડેશન. તારીખ 16 જન્માષ્ટમીનો દિવસ છે, ત્યારે આ દિવસે નમો દહીં હાંડીનું અમે આયોજન કર્યું છે. દિવ્યપથ ફાઉન્ડેશન અને પૂર્ણેશભાઈ મોદી, પૂર્વ કેબિનેટ મંત્રી, ધારાસભ્ય શ્રી દ્વારા પ્રેરિત આ આયોજન છે. અમે આ ઉત્સવ આ વિસ્તારમાં પહેલીવાર ખૂબ ભવ્યતાથી કરવા જઈ રહ્યા છે, ત્યારે આપ સૌનું પણ અભિવાદન કરું છું. તારીખ 16ના શનિવારના રોજ સવારે 10 વાગે આ કાર્યક્રમ શરૂ થશે. દહીં હાંડીમાં કુલ 15 મંદિરને અમે આવકાર્યા છે. આ 15 મંદિર સલામી આપશે અને જે હાઈએસ્ટ ઊંચાઈ પર પિરામિડ કરશે સૌથી વધુ એને મટકી પહેલા નંબરે ફોડવાનો અધિકાર મળશે. મિત્રો, પહેલા નંબરને 1,11,111નું ઇનામ આપી રહ્યા છે. સાથે તમામ મંડળ જે સલામી આપશે તેમને પણ ₹5100 પુરસ્કાર અને ટ્રોફી આપવાના છીએ. આ સમગ્ર આયોજનમાં અમને સહકાર આપનાર એ તમામ સંસ્થાઓને પણ આજે હું અભિવાદન કરું છું, એમનો આભાર વ્યક્ત કરું છું. વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી જયંતિભાઈ પટેલ તરફથી, વિદ્યાદીપ યુનિવર્સિટી વિદ્યાકુંજ સ્કૂલ તરફથી, સાથે સાથે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ તરફથી, મણિલાલ સ્ટોર, આયુષી ગાર્મેન્ટ, હરિઓમ ખમણ હાઉસ, સાથે વિવિધ સંસ્થાઓ દ્વારા અમને જે સહકાર મળ્યો છે એ સહકાર બદલ અમે એમનો ખાસ આભાર માનીએ છીએ. અને આ દિવસે આપ સૌ મીડિયાકર્મીઓને પણ હું હાર્દિક આવકારું છું કે આપ આવો અને અમારા આ કાર્યક્રમનું કવરેજ કરો. જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આ ભવ્ય કાર્યક્રમને નિહાળવા આપ સૌ પરિવાર સાથે આવો, એવું હાર્દિક આમંત્રણ છે. બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત.